બીજા મુદ્દાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતો માટે આ વર્ષ સતત આફતનું વર્ષ બની ગયું છે। ચોમાસામાં અતિરેક વરસાદથી વાવેતર નિષ્ફળ ગયું અને ભારે નુકસાની બાદ ખેડૂતોને શિયાળુ પાકથી મોટી આશા હતી, પરંતુ હવે ઝાકળ વર્ષાએ એ આશા પર પણ પાણી ફેરવી દીધું છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘઉં, ચણા, તુવેર અને ધાણા જેવા શિયાળુ પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। ખાસ કરીને ઘઉંના પાકમાં પીડિયા રોગ ફેલાતા ખેડૂતો વધુ ચિંતિત બની ગયા છે। પહેલેથી જ કર્જના ભાર હેઠળ દબાયેલા ખેડૂતો માટે આ પરિસ્થિતિ અસહ્ય બની રહી છે। એક પછી એક આવતી કુદરતી માર સામે ખેડૂતો હવે બેબસ બની ગયા છે। ખેડૂતોની માંગ છે કે હવે માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ઉકેલ જોઈએ। નાસિક જેવા વિસ્તારોમાં કાર્યરત વેધર સ્ટેશન અને અદ્યતન કૃષિ ટેકનોલોજી સૌરાષ્ટ્રમાં પણ ઊભી કરવામાં આવે, જેથી હવામાન બદલાવની પૂર્વ માહિતી મળી શકે અને સમયસર માર્ગદર્શન મળે તો પાકને બચાવી શકાય। અને હવે ખેડૂતો દ્વારા પણ હવે માંગ કરાઈ રહી છે। સરકારની સમક્ષ માંગ મૂકવામાં આવે છે કે જે નાસિક જેવા વિસ્તાર છે ત્યાં જે પ્રકારની હવે સુવિધાઓ છે તે ટેકનોલોજી પણ હવે સૌરાષ્ટ્રમાં વિકસાવવામાં આવે। સૌરાષ્ટ્રના ખેડૂતોને આ ટેકનોલોજીથી બાકાત ન રાખવામાં આવે, તેમની માંગણી સંતોષવામાં આવે તેવી માંગ હવે ખેડૂતો કરી રહ્યા છે। અને સૌરાષ્ટ્ર પંથકમાં જેટલા પણ ખેડૂતો છે જેમને ઘઉં, ધાણાનું વાવેતર કર્યું હતું, ચણાનું વાવેતર કર્યું હતું, તે લોકોને તે જે પાક છે તેને હવે નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે, કારણ કે હવે જે ઝાકળ વર્ષા પડી રહી છે જેના કારણે ઘઉં અને શિયાળુ પાકમાં નુકસાન જાય તેવી સ્થિતિ હવે ઊભી થઈ છે અને ખેડૂતો પાયમાલ થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો દ્વારા હવે સરકારની સમક્ષ રજૂઆત કરાઈ છે। જ્યારે મેંદરડા અને આજુબાજુના પંથકમાં ખેડૂતોને ભારે ખોટ જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે હવે ચોમાસુ પાક તો એક તરફ ખેડૂતોનો નિષ્ફળ જ ગયો છે, સાથે સાથે હવે શિયાળુ પાકથી પણ ખેડૂતોને આશા હતી કે તેનાથી કંઈક કમાઈશું અને પોતાનો જે કર્જ છે, જે વ્યાજ તેમને વ્યાજથી જે પૈસા લીધેલા છે, જે પૈસાનું બોજ તેમના પર જોવા મળતું હતું તેને ક્યાંક ને ક્યાંક ઉતારી દેશું તેવી આશાથી શિયાળુ વાવેતર કર્યું હતું, પરંતુ હવે ઝાકળ વર્ષાએ સમગ્ર શિયાળુ વાવેતર પર હવે પાણી ફેરવી દીધું છે, કારણ કે હવે સવારના સમયમાં જે ઝાકળ વર્ષા થઈ રહી છે જેના કારણે જે પાક છે ઘઉં સહિતના પાક તેમાં નુકસાની જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। જોકે હવે ખેડૂતોના મોંઘા મૂલા પાકને બચાવવા ટેકનોલોજીકલ ઉકેલની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનું હવે કહેવું છે કે અમને ટેકનોલોજીકલ સહાય આપવામાં આવે। નાસિક જેવા વેધર સ્ટેશન સૌરાષ્ટ્રમાં પણ જરૂરી બન્યા છે અને હવે આ વેધર સ્ટેશન બનાવવામાં આવે સૌરાષ્ટ્રમાં પણ તેવી માંગણી કરાઈ છે અને સરકારની પાસે મદદની માંગ અને ખેડૂતો હાલ ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અને જો કે ખેડૂતોની વ્યથા ક્યાંક હવે લોકો સમજી શકે તો ખેડૂતો હવે આભાર માનશે। અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ભારતીય કિસાન સંઘના નેતા મનસુખ પટોડિયા જોડાઈ ગયા છે। મનસુખભાઈ, ખેડૂતોના શિયાળુ વાવેતર જે ખેડૂતોએ કર્યું હતું તેનાથી ખૂબ આશા હતી અને હવે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે, શું કહેશો? હા, નમસ્તે। શિયાળુ પાકની અંદર તુવેર હોય, ચણા હોય, જીરું હોય, તમામ પાકની અંદર અત્યારે કમોસમી જે વરસાદ થયો અને તે પછી હવામાનમાં જે ફેરફારને કારણે ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો આવી રહ્યો છે। કારણ કે તુવેર છે એ એક ખાંડી એટલે કે 20 મણ ઉપર એક વીઘે ઉતરતી હતી, એ આજે 10 થી 12 મણ ઉતરે છે। એ સામે ધાણા પણ 10 મણ ઉતરે છે, એટલે 50% જેટલું શિયાળુ પાકની અંદર નુકસાન જઈ શકે તેમ છે। કારણ કે કમોસમી વરસાદ અને વાતાવરણ ના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। એક બાજુ ચોમાસુ પાકની અંદર પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું અને આજે વાતાવરણમાં પલટો આવવાને કારણે જે સમયે ફાલ લાગવાનો હતો એ સમયે વાતાવરણ બગડતા આજે તમામ પાકો, તુવેર હોય, એરંડા હોય કે પછી માનો કે ધાણા હોય, જીરું હોય, આ તમામ પાકની અંદર ખૂબ મોટું નુકસાન 50% ઉપર જઈ શકે એવું શક્યતાઓ છે। મનસુખભાઈ, હવે ખેડૂતોની માંગ શું છે? ખેડૂતોની જો માંગ હવે સરકાર માનો કે દર વખતે જે કઈ માનો કે નુકસાન થાય છે એ પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું નથી। દર વખતે માંગ કરવી અને એનો કોઈ જવાબ ન મળે, ખેડૂતો આવેદનપત્ર આપે, રજૂઆત કરે, છતાં એના લાંબા સમયે સર્વે થાય અને સર્વેની ઝંઝટમાં પડી અને ખેડૂતો એની રાહમાં બેઠા હોય છે। પરંતુ હજી સુધી ઘણા બધા ખેડૂતોને ચોમાસાની જે નુકસાની થઈ છે એના
પૈસા નથી મળ્યા. એટલે આની અંદર તો સરકાર કાંઈ શું પગલાં ભરવાની છે? કારણ કે ખેડૂતોને તો જગતનો તાત કહેવામાં આવ્યો છે અને કુદરત આધારિત છે. વાતાવરણ બગડે, વરસાદ પડે, વાવાઝોડું આવે, એવા સમયે ખેડૂતોને તો સહન કરવાનું જ છે. એટલે આ બાબતે તાત્કાલિક અસરથી સરકારે કોઈ પગલાં લેવા જોઈએ. અને હમણાં માનો કે બજેટ છે, તો બજેટની અંદર એવી જોગવાઈ થવી જોઈએ કે ખેડૂતોને કોઈ પણ વખતે આફત આવે ત્યારે તાત્કાલિક એના સર્વે થઈ જાય, ડિજિટલ સર્વે થાય. ખેતરે જઈ નહીં, ડિજિટલ સર્વે 2 દિવસની અંદર આખા ગુજરાતના ખેડૂતોનું થઈ જાય, ગાંધીનગર બેઠા બેઠા. અને સર્વેને આધારે ખેડૂતોને જે કઈ નુકસાની થાય છે એના પૈસા મળે એવું આ બજેટની અંદર જોગવાઈ થાય, એવી પણ અમારી માંગણી છે. મનસુખભાઈ, આપને શું લાગે છે કે સરકાર હવે આ વખતે ખેડૂતોની વાતને વાચા આપશે? કારણ કે જ્યારે જ્યારે ખેડૂતો રજૂઆતો કરે છે ત્યારે અવગણના થઈ રહી છે. અમારી તો એ વાત છે કે ખેતી પ્રધાન દેશની અંદર આ દેશની અંદર ખેતી છે એ અર્થતંત્ર આખું ખેતી આધારિત છે. કેન્દ્રીય કૃષિ મંત્રી પણ બોલ્યા હતા કે ભાઈ આ દેશની હડ્ડી હોય તો કિસાન હે. તો કિસાન જો હડ્ડી હોય તો એના ઉપર ધ્યાન આપવું જોઈએ. કારણ કે આખા જગતનું પેટ ભરનાર આ ખેડૂત છે. એટલે એ ખેડૂતોને બચાવવો જોઈએ કોઈ પણ સંજોગોમાં. કારણ કે અર્થતંત્ર ખેતી આધારિત છે એ સાબિત થઈ ગયું છે. કોરોના કાળની અંદર તમામ ધંધા ઠપ હતા ત્યારે ખેડૂત ખેતરમાં હતો, એટલા માટે જ આપણા દેશનો જીડીપી 8.5 જળવાઈ રહ્યો છે. એવા સમયે સરકારને પણ ખબર છે કે ખેડૂત છે એ આખું અર્થતંત્ર ખેતી આધારિત છે. તો એવા સમયે ખેડૂતો ઉપર જ્યારે પણ આફત આવે ત્યારે એને સહાય કરવી જોઈએ અને ખેડૂતને પડખે સરકારે ઊભું રહેવું જોઈએ, એવી અમારી માંગ છે. જી બિલકુલ મનસુખભાઈ, જોડાવા બદલ આપનો આભાર.